નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરત શહેર પોલીસની કડક કાર્યવાહીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના સિંગણપુર વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે અને કુખ્યાત ચિરાગ ગોટીનો સુરત પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. કાયદાનો ડર પેદા કરવા અને ગુનેગારોને પાઠ ભણાવવાના હેતુથી સુરત શહેર એસઓજી દ્વારા કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો હતો. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચિરાગ ગોટીએ ઘણા લોકો સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો અને વ્યાજે રૂપિયા આપીને 4 ગણી વસૂલાત કરી હતી, જેની સાથે કડક એક્શન લેવાતા સુરતવાસીઓએ રાહત અનુભવી હતી. સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા વરઘોડામાં ફાટેલા કપડાં અને હાથમાં હથકડી સાથે ચિરાગ ગોટી નજરે પડ્યો હતો, જેને જોવા માટે સુરત શહેરના સિંગણપર વિસ્તારમાં લોકો રસ્તા પર ઉમટી આવ્યા હતા. ચિરાગ ગોટી સામે ગુસ્સી ટોક દાખલ કરો એવા પ્લે કાર્ડ સાથે લોકો પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે. હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે. બધું ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું. કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો. એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે. તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે. ચિરાગ ગોટીના વરઘોડા દ્વારા પોલીસે ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત કરી છે. પોલીસની આ કડક કામગીરીથી રાહત અનુભવતા લોકોએ સુરત પોલીસ તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.